ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો રેડી થઈને છું અને સાઈડ ઊભી હતી ત્યાં મને ખબર પડી કે આજે અમે જે સામે રહી છીએ ત્યાં જ સામે રામા મંડળ છે, શેરમાં ભાઈ છે, રમાડે છે. રાત તો સમજી લેવાનું કે આપણે રાત થવાની જ નથી, સીધી સવાર થશે પાછી. મને બહુ ગમે રામા મંડળ, ગમે રાત તો આખી રાત જાગવાના છીએ આપણે. હવે નાસ્તો કરી લઈએ અને ઓફિસ પાછા આવતા રહીએ એટલે પછી રાતે મજા. હવે નાસ્તો કરવા જતો હતા ત્યાં મને યાદ આવી કે આપણે ભગવાનના દર્શન કરવાના બાકી છે, તો હું આવી ગઈ ભગવાનના દર્શન કરવા. ચાલો હું તમને માહોલ બતાવું કેવો છે, રમા મંડળની તૈયારી કેવી થાય છે એ બતાવું. ઉભા રહ્યો, વેઇટ કરો તમે લોકો. તડકો રહ્યો કેવો છે અત્યારમાં. હજી તો બધું ચાલે છે, ડેકોરેશન થવાને સ્ટાર્ટ કરે છે, ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે. આપણે ત્યાં લગીમાં નાસ્તા કરી લઈએ. હવે નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં છે ગાંઠિયા ચા. ગાઈઝ, આજે મારા મમ્મીની અને પપ્પાની એનિવર્સરી છે, તો હું સવારમાં ફોટો પાડવા માટે મમ્મીનો આલ્બમ ખોલીને બેઠી છું. મારા મમ્મી ને પપ્પા કેવા લાગે છે તમને બતાવું. કેટલા પતલા છે અત્યારે, કેવા છે પેલા કેવા હતા. આ જુઓ મારા મમ્મી કેવી લાગે. હા, મારા જેવી જ લાગે મારા મમ્મી. બહુ મસ્ત ફોટા હોય, ભલે આમ જૂના ફોટા ઓલા હોય પણ લાગતા કેટલા મસ્ત હોય બધા. જો હવે આવું તો કાંઈ રહ્યું નથી, ફેન ફતું ઝાઝા થઈ ગયા હે. જો છે ને મસ્તીના ફોટા મારા મમ્મીના, કેવા મસ્ત લાગે મારા મમ્મીની એનિવર્સરીમાં ફોટા પાડવામાં અત્યારે 9 વગાડી દીધા હે. કામ કંઈ થયું નથી, હજી મારી બેન બેઠી ને હું અહીંયા ઊભી હું. હવે કાંઈ ઓફિસે જવા નીકળીશ. મમ્મીનું કંઈક હોય ને એટલે આપણો ટાઈમ ક્યાં હોય જાય ખબર જ ન પડે. હવે આપણે નીકળીએ ઓફિસે જવા માટે, બીજું કાંઈ નહીં, મોડું થઈ જાય નકર આપણે. તો ગાઈઝ નીકળી ગઈ હું ઓફિસ જવા માટે. આજે તો એમ થાય આજે હોલિડે હોય ને એવું લાગે છે, ખબર નહીં પણ લાગે છે. એક તો મોડી નીકળી હું અને કામમાં કઈ ફાફા પડ્યા ફોટા પાડવામાં. એક ફોટો પાડીએ ને તો સંતોષ ન થાય અને જાજા બધા પાડીએ ને તો હવે કન્ફ્યુઝન હોય કયો મૂકો ને કયો ન મૂકો. આવું છે જિંદગીમાં. તો ગાઈસ ક્યારની ઓફિસે પહોંચી ગઈ છું, પણ એક સ્ટોરીના લીધે અડધી કલાક કાઢી નાખી. આ કોકનું કંઈક આવે ને ત્યારે આપણે આ ઉપાધી. મને તો કોકના બર્થડે આવે ને ત્યારે એવો કંટાળો આવે. એક તો ફોટા ક્યાંય છેલ્લે પડ્યા હોય, કેટલા વર્ષ પહેલા આપણી પાસે પડાવ્યા હોય, પછી ફોટા આપણે ગોતવાના અને પછી આપણે એના માટે સ્પેશિયલ ગીત ગોતવાનું, પછી એનો ફોટો વ્યવસ્થિત ન હોય તો હરખો કરવાનો. વળી એમાં એને ખોટું લાગતું. કલાક પૈકી આજે મમ્મીની એનિવર્સરી છે ને તો કલાકથી ફોટા ગોઈતા, પછી એને પાછા હરખા કર્યા, ચડાવ્યા, પહેલા ઇન્સ્ટાગ્રામમાં ચડાવ્યા, પછી વોટ્સઅપમાં ચડાવ્યા. ભાઈ ક્યાં કરના પડતા હે. અને આપણો બર્થડે આવે કે આપણું કંઈક થયું હોય, કંઈક કર્યું હોય સારું કામ, તો કોઈ ચડાવે નહીં. આવું થતું જોઈએ એમ કહી દેતો. આવું છે. હમણાં તો બીજા અડધી ના થઈ જાય. કાંઈ નહીં, હવે મૂંગા મોઢે કામ કરીએ. मिलते हैं थोड़ी देर में हम. તો ગાઈસ હું આવી જમવા. થોડા હજી કામ કરી આખો અત્યાર સુધી એકલી જતી બધા ગ્રુપમાં બેઠા એટલે એકલી કામ કરી લીધું. કાંઈ કામ નીકળી ગયું છે આપણું. મોટા ભાગનું થોડું કરીશું, મસ્ત આરામથી જમી અંદર પાછું કન્ટિન્યુ કરશું. ગાઈસ આજે ભાખરી હે, બટાટાનું શાક હે, BMW મારી ન્યા ખાટી કેરી અથાણું પાણી. બસ હવે જમી લો શાંતિથી. તો ગાઈસ જમી લીધું છે અને હવે જાઉં છું પર બસ થોડીક વાર કામ કરી લઈએ આરામથી. જઈ ઘરે અને લીંબ આવી ગઈ છે. હું જાઉં છું હવે ઘા વહી ગઈ ઉતાવળ કરવામાં. અરે યાર મિસ નથી મેં કલાક આગળ ઊભું રહેવું.
અંદરનો માહોલ આખો તૈયાર થઈ ગયો છે ને બધે ટ્રાફિક છે. તો પહોંચી ગઈ છું ઘરે અને જમવાનું ભેગું લઈને જ આવી છું મેંદુ વડા. એટલે હવે જમી તો શાંતિથી કારણ કે જોરદાર માહોલ છે રામા મંડળનો. બધા બહુ ફૂલ તૈયારી કરીને બેઠા છે ને જમીને બેઠા છે. હું એક જ જમવામાં બાકી છું. એટલે તમને રામા મંડળ તો કાલે જોવા મળશે કારણ કે આજે તો હજી રાતે ચાલુ થાય તો તમને બ્લોગ એડિટ કરીને આપવામાં મારે દેર થઈ જાય, મોડું થઈ જાય, એટલા માટે તમને લોકોને કાલે જોવા મળશે. ફરકીઓ બેહો એટલે વિડીયોમાં આવી જાવ તમે બધી. છું પણ તમને કઈ અવાજ નહીં આવે. બહારનો અવાજ જ એટલો છે, સાંભળો તમે જોવો. તો આપણે મસ્ત જમી લીધું છે અને હવે જઈ નીચે રામા મંડળ જોવા. તમને લોકોને કાલે જોવા મળશે કારણ કે હજી આજે તો સ્ટાર્ટ થાય છે 11 વાગી જશે અને મારે એડિટ કરીને કાલે સવારમાં મૂકવું હોય એટલે પોસિબલ નથી. તો મળીએ કાલે. તમે લોકો સુઈ જાઓ. ગુડ નાઇટ. જય માતાજી. બાય બાય.